હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. તો આજે આપણે બનાવીશું માર્કેટમાં મળે એવી લાઈવ ઢોકળાની ચટણી, લાલ ચટણી. તો એની માટે શું શું જોઈએ છે એ તમને બતાવું. આપણે જે ઢોકળા બનાવેલા છે એ થોડા લેવાના, લસણ, અજમો, જીરું, લાલ મરચું છે તે કશ્મીરી છે, કોપરું અને સિંગદાણા. અને આપણે સ્વાદ અનુસાર નમક લઈશું ને એમાં કુમઠી મરચું થોડું નાખવાનું છે. તો હવે આ બધું આપણે મિક્સરમાં નાખી દઈએ. તો આમાં થોડું પાણી ઉમેરીને મિક્સીમાં પીસી નાખવાનું છે એટલે તૈયાર થઈ જશે. હમણાં થોડુંક જ પાણી ઉમેર્યું છે, પછી આપણે જોઈશું એવી રીતે પતલી કરીશું. રિક્વાયરમેન્ટ પ્રમાણે આમાં પાણી ઉમેરતું રહેવાનું. તો ચટણી હવે પીસાઈ ગઈ છે. હવે આપણે આમાં પાણી ઉમેરીને થોડી પતલી કરીશું અને આમાં થોડું આપણે સિંગ તેલ નાખીશું. તો હવે ચટણીની કન્સિસ્ટન્સી આટલી પતલી કરી દેવાની પાણી નાખીને. અને હવે ચટણીનો વધારે સ્વાદ ઉમેરવા માટે આપણે એમાં સિંગ તેલ નાખીશું. ને પછી આવી રીતે એને મિક્સ કરી દઈશું. તો રેડી છે આપણી ચટણી અને ઢોકળાની ડીશ. તો હવે રિયાંશને ચખાડીએ. તો હવે રિયાંશ અમને ટેસ્ટ કરીને કહેશે કે ચટણી કેવી બની છે. ઓહો, એકદમ યમ્મી. તમે લાલ ચટણીની રેસીપી જોઈ માર્કેટ જેવી, કેટલી સરસ બની છે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો મારો બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું રિયાંશ? Like, subscribe, share, bell like button. બાય બાય. Bye bye.